હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું। અને આજે આપણે દ્વારકામાં છે ડે 2, એટલે કે બીજો દિવસ છે દ્વારકામાં। અને આજે આપણે ફરવા જઈશું રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર અને બેટ દ્વારકા। એટલે અમારી સાથે ચેનલમાં બને રહો, આગળ તમને પણ દર્શન કરાવે। જય દ્વારકાધીશ। મિત્રો, તો આપણે આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર, જે દ્વારકા મંદિર છે 1.5 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાં આપણે આવી અને દર્શન કર્યા છે। અને આ મંદિરનો ઇતિહાસ કંઈક એ રીતનો છે કે અહીંયા કૃષ્ણ ભગવાન છે તે ઋષિ દુર્વાસાને આમંત્રણ આપે છે પોતાના ઘરે ભોજન કરવા માટેનો, અને તે આમંત્રણ સ્વીકારે છે। અને રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાન બંને છે તેને તેડવા માટે જાય છે। પણ જ્યારે મૂંગા ઘોડા ભાળ્યા ત્યારે દુર્વાસાએ કીધું કે ઘોડા નહીં, તમે બંને છે તે રથ હાંકો તો હું આવું। એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી રથ હાંકે છે અને દુર્વાસા ઋષિ પાછળ બેઠા છે। ત્યારે જે રૂક્ષ્મણીજીને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે તો પોતાની પાણી વડે અહીંયા પાણી છે તે કાઢે છે અને રૂક્ષ્મણીજીને પાય છે। જ્યારે રૂક્ષ્મણીજી પાણી પીવે છે ત્યારે તે દુર્વાસા ઋષિને ન પૂછતા પાણીનું દુર્વાસા ઋષિ ક્રોધે ભરાય છે અને શ્રાપ આપે છે કે જાવ તું કૃષ્ણથી 12 વર્ષ માટે અલગ થાયશ। એટલા માટે તેનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે દ્વારકાધીશ મંદિરથી અલગ માટે। અને અહીંયા પ્રસાદ રૂપે પણ પાણી આપવામાં આવે છે। આ રીતનો આ રૂક્ષ્મણી મંદિરનો ઇતિહાસ છે। અને આ એકદમ રોડની નજીક છે, પાછળ રોડ આવી ગયો છે અને આ મંદિર છે ખૂબ સરસ મજાનું। અને હવે આપણે જઈશું ગોપી તળાવ, તો વિડીયોમાં બન્યા રહીશું। કે જે ખૂબ સરસ મજાનું તળાવ છે અને અહીંની માન્યતા છે કે ગોપીઓ છે તે અહીંયા નાહતી કૃષ્ણ ભગવાન, અને તેની છે જે માટી છે તે ગોપી ચંદન તરીકે પણ ઓળખાય છે। અને અહીંયા બધાય તે ગોપી ચંદન તરીકે લઈ જાય છે અને જે ચામડીના પ્રોબ્લેમ હોય એનાથી દૂર થાય છે એવી માન્યતા છે। ખૂબ સરસ મજાનું તળાવ છે અને ખૂબ જ શાંત અને રમણીય વાતાવરણ છે। તો અહીંયા આવો ત્યારે બધા જરૂર ને જરૂર આવજો અને ગોપી તળાવની માટી એટલે કે ગોપી ચંદન પણ લેતા જજો। જય દ્વારકાધીશ। ભગવાન શ્રી કૃષ્ણનું જ્યાં રહેણાંક હોય અને ત્યાં મહાદેવ ન હોય એવું કેમ બની શકે? એટલા માટે આજે આપણે આવી ગયા છીએ દ્વારકામાં સ્થિત એવા નાગેશ્વર જ્યોતિર્લિંગે, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે। અને ભગવાન શંકર ભગવાન છે તે અહીંયા નાગ રૂપમાં પ્રગટ થયેલા હતા અને એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ નામ પડ્યું। અને પહેલાં આ વિસ્તાર છે તે દારૂકા વન તરીકે ઓળખાતો હતો। અને સરસ મજાનું 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર, જરૂર ને જરૂર દર્શન કરો। Tell me what you want.
પહોંચી ગયા છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાનું મિલન થયું હતું, જ્યાં સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને ચોખા ખવડાવ્યા. દ્વારકા મંદિરથી માત્ર ને માત્ર 1.5 કિલોમીટર દૂર આવેલું ભડકેશ્વર મહાદેવનું મંદિર. જો તમે દ્વારકા આવો છો તો અહીં આવવાનું ચૂકતા નહીં. અને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય દ્વારકાધીશ.